બેઠકમાં કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય કક્ષાના મંત્રીઓ અને અન્ય રાજ્ય મંત્રીઓ સામેલ હતા કે જેમાં કેન્દ્રીય મંત્રી પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર રાજ્યના મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે। આ તમામ મંત્રીઓ બેઠકની અંદર હાજર હતા। બેઠકમાં કૃષિ, વન, શ્રમ, માર્ગ પરિવહન, વિદેશ, વાણિજ્ય અને વીજળી સહિતના મોટા મંત્રાલયોને તેમની કામકાજની માહિતી મેળવવા માટેના આદેશ આપ્યા છે। આ સાથે જ દેશની અંદર હાલની તબક્કામાં હાલની સ્થિતિએ પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસમાં સૌથી વધુ ચિંતાનો વિષય એ ડીઝલ પર મૂકવામાં આવ્યો છે કે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ખેતી એ ડીઝલ પર નિર્ભર છે કે જેના કારણે હવે ચર્ચાનો વિષય બન્યો છે કે મિડલ ઈસ્ટની અંદર યુદ્ધની તણાવ પરિસ્થિતિ વચ્ચે દેશના નાગરિકોને ડીઝલ પૂરતા પ્રમાણની અંદર મળી રહે। સેવા તીર્થ ખાતે 4.5 કલાક સુધી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ચાલી। મિડલ ઈસ્ટના તણાવની અસર હવે ભારતીય અર્થતંત્ર પર પણ દેખાવા લાગી છે। સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમણે નિર્દેશ જાહેર કર્યા છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। જે રીતે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ એની વચ્ચે 5 દેશોના પ્રવાસ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ભારત ફરી અને ગઈકાલે બપોર પછી એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકની અંદર ખૂબ મોટી ચર્ચાઓ જે છે તે કરવામાં આવી છે કારણ કે પેટ્રોલ ડીઝલની અછત અને અન્ય ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં મુશ્કેલીનો સામનો આવનારા સમયમાં કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ એ ધીમે ધીમે થતું જોવા મળી રહ્યું છે। ત્યારે 5 દેશોના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે મંત્રી પરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। સેવા તીર્થ ખાતે 4.5 કલાક સુધી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ચાલી। તમામ મંત્રાલયોનું કામ વધુ ઝડપી અને અસરકારક બનાવવા સૂચના અપાઈ છે। મિડલ ઈસ્ટના તણાવની અસર હવે ભારતીય અર્થતંત્ર પર પણ દેખાવા લાગી છે। વૈશ્વિક સંકટને લઈને કેન્દ્ર સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે હાલ ચર્ચામાં છે। ત્યારે સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમણે નિર્દેશ જાહેર કર્યા છે। તો આ તરફ તેલ, ગેસ, ખેતી સહિતની જે અલગ અલગ મુદ્દાઓ છે, એવિએશન સેક્ટર છે તેના પર અત્યારે ખાસ કરીને એક નજર રાખવામાં આવી રહી છે। શિપિંગ અને લોજિસ્ટિક ક્ષેત્રની સ્થિતિ પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો આ તરફ અન્ય જો સમાચારોની વાત કરીએ તો વૈશ્વિક કટોકટીના કારણે અનેક ખેડૂતો જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે। આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠા અને ભાવ વધારાની વાતને લઈને સરકાર જે છે તે હવે ચાંપતી નજર પણ રાખી રહી છે। ત્યારે મિડલ ઈસ્ટ સંકટ પર રાજનાથસિંહની આગેવાનીમાં જૂથ સતત સક્રિય જોવા મળ્યું। ઉર્જા અને વેપાર ક્ષેત્રમાં પણ સંભવિત અસરને વળવા માટે પહોંચી વળવા માટે તૈયારીઓ સંપૂર્ણ કરાઈ છે। સાથે જ દેશના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકાર સતર્ક બનતું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે 5 દેશોનો પ્રવાસ કર્યો, 5 દેશોના પ્રવાસ કર્યા બાદ ભારત ફરતાની સાથે જ એ સ્થિતિ પર નજર રાખી અને સૌથી મોટી બેઠક જે છે તે મળી હતી। આ બેઠક આમ તો દર અઠવાડિયે અથવા તો એકાદ મહિને મળતી હોય છે, પરંતુ એવું કહેવાય રહ્યું છે કે 11 મહિના બાદ આટલી મોટી બેઠક એ કંઈક હવે ખાસ ગણવામાં આવી રહી છે કારણ કે ડીઝલ અને પેટ્રોલની અછતની વાતને લઈને દેશભરમાં જે છે તે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બિલકુલ ભાવિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દેશોના પ્રવાસ પરથી પરત ફરતાની સાથે જ ગતરોજ મોડી સાંજે 5 વાગ્યાના અરસાની અંદર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી ને 4.5 કલાક સુધી ચાલેલી આ બેઠકની અંદર નરેન્દ્ર મોદી એ સરકારના તમામ મંત્રીઓ હાજર હતા। ન માત્ર કેબિનેટ મંત્રી પરંતુ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા એ તમામ મંત્રીઓ પણ હાજર હતા। એટલે કે 11 મહિના બાદ આ પ્રકારની બેઠક દેશની અંદર બોલાવવામાં આવી હતી ને તત્કાલ ધોરણે બેઠક બોલાવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા। જો કે 4.5 કલાક ચાલેલી આ બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ વાત કરી હતી કે
વિકસિત ભારત 2047 એ માત્ર સૂત્ર નથી પરંતુ લક્ષ્ય હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। આ સાથે જ દેશની અંદર હાલની તબક્કામાં હાલની સ્થિતિએ પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસમાં સૌથી વધુ ચિંતાનો વિષય એ ડીઝલ પર મૂકવામાં આવ્યો છે કે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ખેતી એ ડીઝલ પર નિર્ભર છે કે જેના કારણે હવે ચર્ચાનો વિષય બન્યો છે કે મિડલ ઈસ્ટની અંદર યુદ્ધની તણાવ પરિસ્થિતિ વચ્ચે દેશના નાગરિકોને ડીઝલ પૂરતા પ્રમાણની અંદર મળી રહે, જગતના તાત ખેડૂતો માટે ડીઝલની પૂરતી વ્યવસ્થા થાય તે માટેની શું તૈયારી કરવી, કેમ કે હવામાન વિભાગ અને સરકાર દ્વારા 15 જૂનથી જે વિધિવત રીતે ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોની અંદર ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જવાની છે તેની પહેલા વાવણી માટે તૈયારીઓ કરવા માટે ટ્રેક્ટર ચલાવવા માટે જ્યારે ડીઝલની જરૂરિયાત છે એ તબક્કાની અંદર ડીઝલ ન મળતાના કારણે હવે ચર્ચાનો વિષય બન્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી તમામ મંત્રીઓની બેઠકની અંદર શું કઈ નિર્ણયો લેવામાં આવશે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે અને ચર્ચાની વચ્ચે બેઠકમાં સરકારના કામકાજની સમીક્ષા તરીકે જોવામાં આવી રહી હતી અને કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય કક્ષાના મંત્રીઓ અને અન્ય રાજ્ય મંત્રીઓ સામેલ હતા કે જેમાં કેન્દ્રીય મંત્રી પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર રાજ્યના મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે। આ તમામ મંત્રીઓ બેઠકની અંદર હાજર હતા અને આ બેઠક ત્યારે મળી હતી કે જ્યારે પશ્ચિમ એશિયા અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધવાથી આખી દુનિયાની અંદર તેલ અને ઇંધણના કિંમતોને લઈને ચિંતા વધી રહી છે અને ચિંતાની વચ્ચે આ બેઠક મળી હતી। આ બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દેશોનો પ્રવાસ કરી જે 5 દેશોના પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય કરારો થયા છે તેની પણ ચર્ચા કરવામાં આવી અને સૌથી મોટી અને મહત્વપૂર્ણ ચર્ચા યુએઈ ખાતે જે કરવામાં આવ્યા દ્વિપક્ષીય કરારો તેને લઈને ચર્ચા કરવામાં આવી કે જ્યાં હવે એલપીજી ને લઈને સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય કે યુએઈ સાથે સૌથી મોટા કરાર થયા છે। આ તમામની વચ્ચે હવે જે આ બેઠક 11 મહિના બાદ મળી હતી કે જે ગતરોજ સેવાતીર્થ નવી દિલ્હીના મંત્રી પરિષદની અંદર આ બેઠક મળી હતી જેની પહેલા 4 જૂન 2025ના રોજ ઓપરેશન સિંદૂર બાદ તત્કાલ ધોરણે આ બેઠક બોલાવવામાં આવી હતી। એની પહેલા જૂન 2024માં મોદી સરકારની 3.0ની એ પ્રથમ બેઠક પણ મળી હતી, એ દરમિયાન પણ આ પ્રકારની બેઠકો મળી હતી। હવે આ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓને કઈ રિપોર્ટ જે છે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીઓ પાસે મંગાવવામાં આવ્યા છે કે જેની અંદર બેઠકમાં કૃષિ, વન, શ્રમ, માર્ગ પરિવહન, વિદેશ, વાણિજ્ય અને વીજળી સહિતના મોટા મંત્રાલયોને તેમની કામકાજની માહિતી એ મેળવવા માટેના આદેશ આપ્યા છે, રિપોર્ટ તૈયાર કરવા માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે અને મંત્રાલયનું પ્રદર્શન નબળું ન રહે તે માટેની તૈયારી અને તેમના કામકાજમાં સુધારો લાવવા માટે અને સારી રીતે કામ કરવા માટેના નિર્દેશો જે છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યા છે અને આ તમામ એ નિર્દેશો એ સમયે આપવામાં આવ્યા છે, આ તમામ એ રિપોર્ટો તૈયાર કરવા માટેના આદેશ એ સમયે આપવામાં આવ્યા છે કે જ્યારે દુનિયા એક આર્થિક સંકટની અંદરથી પસાર થવાની તૈયારીમાં છે કે જ્યાં મિડલ ઈસ્ટની અંદર એક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। અમેરિકા એક તરફ ઝૂકવાનું નામ નથી લેતું તો બીજી તરફ ઈરાન પણ હવે અમેરિકાની સામે એ તૈયાર બેઠું છે। આ બંને દેશોની યુદ્ધની સ્થિતિની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ જે છેલ્લા કેટલાક મહિનાઓથી બ્લોકેજ છે તેની વચ્ચેથી ભારતીય જહાજો કાઢવા માટેની તૈયારીઓ એક બાદ એક ચાલી રહી છે। બંને દેશો સાથે વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે અને બંને તેટલા ક્રૂડ ઓઇલ, એલપીજીના જથ્થાઓ એ ભારતીય જહાજની અંદર એ વિદેશની એ ધરતી પરથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરી બે દેશોની સેનાની વચ્ચેથી ભારતનું જહાજ નીકળી રહ્યા છે। આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે અને હજુ પણ બને તેટલા વધુમાં વધુ જહાજો એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય અને દેશના નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટેની કટિબદ્ધ હોવાને નાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમામ એ મંત્રીઓ સાથે એ મુદ્દે પણ એ ચર્ચા કરી છે કે જેની ચર્ચા એ ગતરોજ લગભગ 4.5 થી 5 કલાકે બેઠક ચાલી અને આવનારા સમયમાં જે દેશની અંદર હાલની સ્થિતિ છે કે કેટલાક જિલ્લાઓની અંદર, કેટલાક અંતરિયાળ વિસ્તારોની અંદર ડીઝલ ન મળવાની ફરિયાદો સામે આવી રહી છે, લાંબી કતારો લાગી રહી છે, એ ફરી એક વખત નોર્મલ કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે કે બને તેટલી એ ઇંધણનો જથ્થો એ લોકોની વચ્ચે પહોંચે, લોકો તેનો ઉપયોગ કરે અને ખોટી સંગ્રહખોરી ન થાય તેનું પણ ધ્યાન રાખવા માટેના તમામ આદેશો એ ગતરોજ મળેલી બેઠકની અંદર આપવામાં આવ્યા છે। એટલે કે હવે દેશના લોકોને ચિંતામાંથી મુક્ત કરવાનો એ સમય અને એ નિર્ધાર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યો છે। ભાવિક, બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।